ઉપર વોરંટ મોકલતો હોય એટલે ખબર નથી રઘુનાથજી કોણ છે. સવારમાં વહેલા પૂજારી જાગી ગયા, 3-4 પ્રકારના કપડા મૂક્યા, તને જે હારા લાગે પહેરજે પણ જાજે જરૂર હો. કોર્ટ ભરાણી સાહેબ બોલાવો એને હાજર કરાવો. એટલે કોર્ટના દરવાજે જે કાયમ જે કોર્ટે ગયા હોય એને ખબર હોય કે કોર્ટનો માણસ દરવાજાની બહાર ઉભો રહ્યો, રઘુનાથજી હાજર હો, રઘુનાથજી હાજર હો. અને ત્રીજો હાથ જ્યાં પડ્યો કે રઘુનાથજી હાજર હો, ત્યાં તો લાકડીને ટેકે ટેકે આવ્યો. જજ સાહેબ આપ રઘુનાથજી હે? હા મેં રઘુનાથજી. લીધા એને. આપને ખબર છે આ માણસે પૈસા આપ્યા? હા મને ખબર છે. એનો પુરાવો? કે જજ સાહેબ એનો પુરાવો એટલો જ કે શેઠને જવા દેતા નહીં, તમારા માણસને મોકલો. શેઠનો જે બેઠક રૂમ છે એની સામે જે અલમારી છે, અને અલમારીના એટલા ખાનામાં આ નંબરના પુસ્તકમાં એટલામાં પાનામાં હાચી રસીદ છતાડેલી મૂકી છે. જાઓ મોકલો માણસને. કોર્ટનો માણસ ગયો, એ જ રીતે એવી જ રીતે હાચી રસીદ આવી કોર્ટમાં મૂકી. જજે વાંચી શેઠને દેખાડી, આ ઓરિજિનલ રસીદ છે, હાચી રસીદ છે. શેઠ ધ્રુજી ગયો. જજ સાહેબ મને માફ કરજો, મને લાલચ લાગી, ભોલું ની આના પાય ભરાઈ ગયેલી છે, ભોલું આને શું દંડ કરું? ત્યારે શેઠ ભોલું ને હાથ જોડે છે, ભોલું મને માફ કરી દે. પણ જેનો રઘુનાથ જ હામો ઉભો હોય બાપ, એ કોની ઉપર ઈર્ષા કરી શકે? એને જજને હાથ જોડ્યા. હો ભોલું એક જજ સાહેબ એને જવા ગયો. રઘુનાથજી હાથ જોડીને કહે છે, જજ સાહેબ હું જઈ શકું છું? હા આપ જઈ શકો છો. બસ એને તો કોર્ટની બહાર જ નીકળવું, પછી ક્યાં જઈએ? પણ જજ સાહેબ ને લાગી ગયો. બોર્ડ ઉપર બેઠા બેઠા જજ સાહેબ એટલું બોલે, બોલો તું જાતો નહીં, મારે તારું કામ છે. અને સાહેબ ની બેઠકમાં બોલાવે છે ભોલું ને. તો એમ કે કેટલા નંબરની બુકમાં આની રસીદ પડી છે. તો હું તને પગે લાગીને કહું, રઘુનાથજી ક્યાં રહે છે? કે જ્યાં હું રહું. તું ક્યાં રહે છો? જ્યાં રઘુનાથજી રહે. અને સમસ બજાવવા ગયો તો એને જજ બોલાવે છે કે આ ભોલુમાં મને હેલ્પ નથી હોતી, તું તો મને ક્યાં સહી કરાવીને આવ્યો છો? કે હાલો મારી હારે. હાલતા 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 મંદિર હતું, ત્યાં આવીને ઉભા રહ્યા. બોલ કોને સહી કરી છે? આ બતાવે તો પૂંજારીએ સહી કરી હતી. પૂંજારીને દેખાડ્યો, આને સહી કરી. તો ગીતો હતા ને કોર્ટમાં. હવે તો ભલો થઈને કે રઘુનાથજી કોણ? થોડી આ મૂર્તિમાં નજર કર સાહેબ. આપ જ આ મૂર્તિમાં નજર કરી અને નાથને લીલા કરવી છે સાહેબ. જે રઘુનાથજી જે કોર્ટમાં જે ઊભા થાય ઈ જ અણહારજા મંદિરમાં દેખાણી અને લાકડી પડે ભોલુના પગમાં જજ પડે. એને નોકરીનો ત્યાગ કર્યો. આ વાત કરે છે આ બાજુના સંતને વ્રજનો સાધુ, કે ત્યારથી જજ સાહેબ નીકળી ગયા અને આ વ્રજની ભૂમિમાં ફરે છે. મંદિરે મંદિરે પગે લાગીને એટલું કે તું નીચે ઉભો રહ્યો, હું ઉપર ઊંચો બેઠો બેઠો તને પ્રશ્ન પૂછ્યા કર્યો, મને માફ કરજે, મને માફ કરજે, મને માફ કરજે.